અમદાવાદમાં 30 નવેમ્બરે 9મી અદાણી અમદાવાદ મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવશે। આ વર્ષે 24,000થી વધુ રનર્સ 4 રેસ કેટેગરીમાં દોડશે। રનની શરૂઆત રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક પરથી થશે। ઇવેન્ટ માટે ઉચ્ચ સ્તરની સુરક્ષા, ટ્રાફિક ડાયવર્ઝન અને મેડિકલ વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે। મેરેથોન AFI પ્રમાણિત અને એમ્સ ગ્લોબલ મેરેથોન લિસ્ટેડ ઇવેન્ટ છે। લીલી ઝંડી આપવા પ્રણવ અદાણી, એર માર્શલ નાગેશ કપૂર, મેજર જનરલ ગૌરવ બગ્ગા અને મંદિરા બેદી હાજર રહેશે। કેડી હોસ્પિટલ દ્વારા માર્ગ પર 21 મેડિકલ બૂથ અને 108 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે। પોલીસ અને ટ્રાફિક વિભાગે જણાવ્યું કે નાગરિકોને સુરક્ષિત અને સુવ્યવસ્થિત મેરેથોનનો અનુભવ કરાવીશું। આ વર્ષે ભાગ લેનાર રનર્સમાં 4,000થી વધારે સશસ્ત્ર દળો અને પોલીસ કર્મચારીઓ સામેલ છે। ઇવેન્ટની થીમ રન ફોર અવર સોલ્જર્સ। અમદાવાદ શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળશે। આગામી રવિવાર એટલે કે 30 તારીખે અડાની અમદાવાદ મેરેથોનના આયોજન કરવામાં આવનાર છે। એમાં જે 24,000થી વધારે પબ્લિકના માણસો દોડશે અને રિવરફ્રન્ટ ઉપર આ મેરેથોન, હાફ મેરેથોન 10 કિલોમીટર અને 5 કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવેલ છે। એમાં પોલીસ દ્વારા ટ્રાફિક બંદોબસ્ત અને લોકલ પોલીસ દ્વારા પોલીસના બંદોબસ્ત, જેમાં પાર્કિંગ બંદોબસ્ત એ તમામ કરવામાં આવનાર છે। એમાં પોલીસના અધિકારી અને કર્મચારીઓમાં 250થી વધારે પોલીસના સ્ટાફ ભાગ લેશે અને આજે રિવરફ્રન્ટ ઉપર મેરેથોન છે એમાં તમામ જે દોડનાર છે એને સુરક્ષિત રીતે દોડે એના માટે અમદાવાદ પોલીસ દ્વારા બંદોબસ્તના આયોજન કરવામાં આવેલ છે અને જાહેરનામા પણ કરવામાં આવશે જેથી ડાયવર્ઝન વ્યવસ્થિત થઈ શકે। કે જ્યારે આ રિવરફ્રન્ટ ઉપર અદાણી મેરેથોન ચાલતી હોય તે દરમિયાન એ રસ્તો બ્લોક કરવામાં આવે, જેથી કરીને આવનાર રાજકોટથી આવતો હોય, સુરતથી આવતો હોય, બરોડાથી આવતો હોય, એ લોકોને ખબર પડે કે આ રસ્તો બ્લોક છે, જેથી કરીને પોતાનો ડાયવર્ઝન રૂટ લઈ શકે। જેથી કરીને રિવરફ્રન્ટની અંદર આવે ત્યારે ખબર પડે એ લોકોને કે આ રસ્તો તો અહીંયા આગળ અત્યારે બ્લોક છે, ડાયવર્ઝન છે, જેથી કરીને પહેલેથી જ થોડું એડવાન્સમાં પ્લાનિંગ કરે જેથી કરીને પબ્લિકને અગવડતા ઓછી પડે।